દિવાળી સુધીમાં ખરેખર સોનાનો ભાવ 5 લાખ રૂપિયા થઈ જશે? ચોક્કસથી 5 લાખ તો નહીં થાય, પરંતુ દિવાળી સુધીમાં તેની માંગમાં ખૂબ જ વધારો થશે. કારણ કે આગામી સમયમાં ચીનમાં લગભગ આવતા મહિને જે તેનું ન્યૂ યર છે એટલે 1 મહિનો બંધ રહેશે, તો તેની કદાચ ખરીદીને પણ અસર થશે. એટલે કે ત્યારબાદ જો ચીન પણ આક્રમક રીતે ખરીદી શરૂ કરશે અને આવનારા સમયમાં સોના અને ચાંદીમાં જે રીતે આપણે પાછળ પણ જે વેગ જોયો છે અને લોકો કદાચ નીચા ભાવે ફરી વખત એન્ટર થાય, તો સોના અને ચાંદીમાં જે ભાવ છે તે કદાચ 1,70,000 થી 1,80,000 વચ્ચે જોઈ શકાશે દિવાળીમાં, પરંતુ 2 લાખથી ઉપર હાલની પરિસ્થિતિ એ નજર નથી આવતો. નિશાનભાઈ, સોનાનો ભાવનું વધવાનું કારણ તમે કીધું લોકોએ સેફ ઇન્વેસ્ટમેન્ટ માગે છે, ખરીદારી કરે છે. આ ચાંદીનો ભાવ કેમ આસમાને પહોંચી ગયો? 1 લાખનો 4 લાખ ભાવ આવો આટલા બધા તો તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોયું હોય. આ ઐતિહાસિક પળ હતી કે જે ચાંદીના ભાવ જે રીતે વધ્યા હતા તે કોઈ સોની બજારમાં પણ કોઈને સમજમાં નહોતી આવી. અને એક રીતે કહીએ તો જે સટ્ટાનું પ્રમાણ હતું તે ખૂબ જ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર હતું કે લોકો સિલ્વર જે ફિઝિકલ હતી એના કરતાં વધુ ઇટીએફમાં લઈ રહ્યા હતા. એટલે સિલ્વર વર્સિસ ઇટીએફનો રેશિયો 1:300 સુધી પહોંચી ચૂક્યો હતો. અને જેમ નિર્મલભાઈએ કીધું તેમ કે જે એક વાતો વહેતી થઈ તેના કારણે એક પેનિક ઊભું થયું. પેનિક ઊભું થયા બાદ લોકોમાં એવું થયું કે હું રહી જઈશ અને હું ચાંદી નહીં લઈ શકું, જેના કારણે ચાંદીની માંગમાં ખૂબ વધારો થયો. આપણે દિવાળી સમયે પણ જોયું કે ચાંદી જે ભાવ હતું તેના કરતાં 30,000 રૂપિયા પ્રીમિયમે વેચાઈ રહી હતી, જે દિવાળી ખતમ થતાં જ 30,000 રૂપિયા પ્રીમિયમ નીકળી ગયું હતું. એટલે કે જ્યારે આવા તહેવારોની સિઝન આવે છે અથવા તો જ્યારે તેની માંગમાં વધારો થાય છે ત્યારે એક પેનિકનું સર્જન થાય છે અને તે સોશિયલ મીડિયા અથવા તો યીન પ્રકારે બજારમાં લોકો દ્વારા વાત વહેતી થાય છે. એટલે કે ચાંદીમાં પણ સમજો કે આવનારા સમયમાં ઈવી બેટરીઝમાં તેનો ઉપયોગ થાય છે કે અન્ય સોલર પેનલમાં ઉપયોગ થાય, તે તો પહેલાં પણ થતો હતો, પરંતુ તેનું ક્યાંક ને ક્યાંક 10 થી 15% જેટલું જે ઉપયોગ છે, વપરાશ છે તે વધશે. એટલે તેના કારણે જે ભાવ છે 20 થી 25% કે 30% વધવા જોઈએ. જે 100%, 140% ભાવ વધ્યા હતા તે ક્યાંક ભયજનક હતા જ.